તાપી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે 56 ઉપર રોડનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં સેફટી વોલનું કાર્ય પૂર્ણ થયું છે। ઉલ્લેખનીય છે કે રોડના નવીનીકરણ બાદ પણ ઘણી ત્રુટિ હતી, જેથી ગામ લોકોએ અવારનવાર રજૂઆતો કરી હતી। ટ્રાફિક પોલીસ અને આરટીઓએ જરૂરી પત્ર વ્યવહાર કરી NHAIનું ધ્યાન દોરી કામગીરી શરૂ કરાવી હતી। હાલમાં ડિવાઈડર લાઇનનું કામ પ્રગતિ હેઠળ ચાલી રહ્યું છે। આ વિઝિટ દરમિયાન રામકુવા નજીક જે પુલ છે તેનું બ્રિજની દિવાલ તૂટેલી હતી અને ચાંપાવાડી નજીક બ્રિજની દિવાલ તૂટેલી જોવામાં આવેલી હતી અને જેનાથી ખૂબ ગંભીર અકસ્માત થાય તેવી સંભાવનાઓ હતી, જેના લીધે અમોએ જે NHAI અને કેવડિયાના જે NHAIના ઇન્ચાર્જ છે તેના જોડે પત્ર વ્યવહાર કરી પર્સનલી વાત કરી આ દિવાલને 2 દિવસની અંદર સમારકામ કરવામાં આવ્યું। હવે આ પુલ સુરક્ષિત છે।